બધું આવું નહીં બને એટલે આપણે પુરુષાર્થ કરવાનો છે અને આ સમાજને ને આ રાષ્ટ્રને આપણે ખૂબ ઊંચું લેવાનું છે, ખૂબ ધાર્મિક બનાવવાનું છે અને પોતાના ધર્મને સમજાવવાનો છે કે આપણો સનાતન ધર્મ છે શું. એટલા માટે આ ભગવાન અવતાર લઈને આવ્યા અને આપણા ગુરુ બન્યા. આ વીજળી છે ને એ બિલથી પ્રકાશ આપે, સૂર્યનારાયણ દિલથી આપે. આ વીજળી છે ને એ બિલથી આપે પણ સૂર્યનારાયણ દિલથી આપે. હા, સાચા ઉપદેશ દેત ભલી ભલી મતિ દેત સમતા સંબુद्धि દેત કુમતિ को हरत है मार्ग को दिखाई देत भाव देत भक्ति देत प्रेम की प्रतीति देत अज्ञान को हरत है ज्ञान देत ध्यान देत आत्म को विचार देत ब्रह्म को बताई देत ब्रह्ममय करत है. આ ગુરુ આપણા ભગવાનની આ રીત છે કે ક્યાંથી ક્યાં લિસ્ટ દીધું અને આપણે આપણા ધર્મની ખબર પાડી અને છેવટે આપણે એ બ્રહ્મ સુધીનું જ્ઞાન આપી દીધું, પરમાત્મા સુધીનું. તો આવું છોડીને ક્યાંય જવાય નહીં. હા, એ યાદ રાખજો. અને આપણા શરીરની અંદરમાં કોઈ દિવસ અભિમાન ના આવવું જોઈએ. આજ નોટ કરી લેજો રામનવમીની. હા, અભિમાન જે કર્યો હા હા ઈ ફેલ થઈ જવાનું. હા, આપણામાં છે શું કે આપણે અભિમાન કરીએ? હે, આ જે છે એ ભગવાન ઓધવરામ મહારાજનું દીધેલું છે, આપણામાં છે જ નહીં કાંઈ. આપણે અભિમાન કરવા જેવું નથી. કેટલાક માણસોને એવો આદત હોય કે હાથ પેર મેં દમ નહીં ઓર હમ કિસી સે કમ નહીં. આ બધું કાઢી નાખવાનું. હા, હાથ પેર મેં દમ નહીં ઓર હમ કિસી સે કમ નહીં. આ બધું કાઢી અને ભગવાનનું બની જવાનું છે. આજ રામનવમી અનોખી છે અને હંમેશા હું તો આ 19 રામનવમી અહીંયા કર્યું છે. 19 જખૌમાં 19 રામનવમી હતી અને એમાં આ જોઉં છું કે આજ જે આપણે સંધ્યા પાઠમાં સંખ્યા છે ને, હા, એટલી હરમેશ હોતી નથી. હા, એટલે તમારા માટે તો તાળીઓ ગણો. આ જરૂરી છે અને આવી સમજદાર સંખ્યાની જરૂર નથી, સમજદારીની જરૂર છે. એટલે બહુ આપણા માટે તો આ બહુ જરૂરી આ બધું કામ છે. એટલે ભગવાન જ્યારે અવતાર લઈને આવે ને ત્યારે એની સાથે આપણે બહુ સરસ પ્રેમ કરી લઈએ. જો જગતથી તમે પ્રેમ કરશો ને, હા, તો વિખરાઈ જશો, વિખરાઈ, દેશી ભાષા બોલું. હા, પણ જો આ ભગવાન ઓધવરામ સાથે પ્રેમ કરશો ને તો તમે ખીલ જાશો, ખીલ. એટલે આમ તમે ખીલવેલતા થઈ જશો. અને આજથી તમે યાદ રાખજો કે કોઈ દિવસ તમે હસતા રહ્યો, તમે હસતા જ રહ્યો. ઘણા એના મોઢા એવા ચડેલા હોય ને, હા, એને જોવા એને ગમે. હા, કેટલાકના મોઢા એવા હોય કે 10 દીના રીંગણા જેવા. એવું શું કરવા રહેવાનું છે? આપણા કુળમાં ને આપણે ત્યાં ભગવાન આવી ગયા છે. આ ગોપીઓને પૂછો, ભક્તોને પૂછો, મીરાને કેટલું કષ્ટ હતું છતાંય કોઈ દિવસ એ ઉદાસ હતી, ટેન્શનમાં હતી? કોઈ દિવસ નહોતી. એટલે એને એ ધ્યાનમાં રાખવાનું કે આ બધું મળેલું છે આપણે. તો એના માટે તો મારે વધારે તો કંઈ કહેવું નથી કે આપણે અહીંયા આજે રામનવમીનો ઉત્સવ કરવા આવ્યા છીએ તો એનો પૂરેપૂરો ભાવ લેજો. અને જેમ તુલસીભાઈ હમણાં કીધું ને કે 13 મહિના પહેલાં તમને સૂચના દઈએ છીએ, તે અત્યારનું જે નક્ષત્ર છે ને, હા, કાલે રામનવમી સુધી જે નક્ષત્ર છે એટલું વરસી